રાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાને લઈ મોટા સમાચાર। પૂર્વ ટીપીઓ સીએમને પણ કાગળ પર કામગીરી બતાવતા હોવાનો ખુલાસો થયો। તમામ દસ્તાવેજી પુરાવા ગુજરાત ફર્સ્ટના હાથ લાગ્યા છે। સાગઠિયા અને બિલ્ડરની સાંઠગાંઠના પુરાવા ગુજરાત ફર્સ્ટના હાથ લાગ્યા। બિલ્ડરે પ્લાનમાં જ્યાં રોડ બતાવ્યો ત્યાં બ્લોક ખડકી દીધા। કાગળ પર 73 બ્લોકને મંજૂરી છતાં 78 ખડકી દીધા છે। મનપા કમિશનર, કલેક્ટર અને સીએમ સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ થઈ હતી। સાગઠિયા સાથે અનેક બિલ્ડરોનો ગરોબો પણ છે, તો કાગળ પર બીજા પ્લાન અને સ્થળ પર કંઈક અલગ જ છે। સાગઠિયા બિલ્ડરો સાથે પણ નાણાં ખંખેરતો, બિલ્ડરો પાસેથી પણ નાણાં ખંખેરતો હતો। પ્લાન પાસ કરવા બિલ્ડરો પાસેથી મસમોટી રકમ પણ વસૂલતો હતો। બિલ્ડર અને સાગઠિયા મળી કૌભાંડ આચરતા હોવાની ચર્ચાઓ છે। અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, સાગઠિયાનું નવું કારસ્તાન જણાવશો। ધ્રુવિતા, ચોક્કસપણે જે રીતના એક બાદ એક મનસુખ સાગઠિયા અને બિલ્ડરો સાથેની સાઠગાંઠના પુરાવા છે તે સામે આવી રહ્યા છે। જે વિસ્તારની વાત કરીએ તો આ રેલનગર વિસ્તાર છે કે જ્યાં બિલ્ડર સાથે સાઠગાંઠ કરી અને રોડ છે તેના ઉપર પણ મકાનો બનાવી નાખવામાં આવ્યા છે। એટલું જ નહીં, આ મામલે મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ સુધી ફરિયાદ ગઈ હતી, ત્યાં પણ મનસુખ સાગઠિયાએ ઊંધા ચશ્મા છે તે સરકારમાં પહેરાવ્યા હતા કે તેમને નોટિસો આપવામાં આવી છે। ને બીજી બાજુ એવું પણ એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ જે પેક સોસાયટી હોય છે તો તેમાં બિલ્ડરો કોઈ પણ કામગીરી કરી શકે છે। એટલે મનસુખ સાગઠિયાનું આ સ્પષ્ટપણે લેખિતમાં જવાબ છે। એટલે રાજકોટ શહેરની અંદર અનેક એવી બિલ્ડરોએ બનાવેલી સોસાયટીઓ છે કે જ્યાં એક નહીં પરંતુ અગાઉ પણ મનસુખ સાગઠિયા સામે ફરિયાદો થઈ હતી કે હાઈરાઇઝ બિલ્ડિંગો છે તેવા બ્લોકો ઉભા કરી દેવામાં છે। એટલે સ્પષ્ટપણે સાબિત થઈ છે કે મનસુખ સાગઠિયા અને બિલ્ડરો સાથેની સાઠગાંઠ છે તે આના ઉપરથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે રોડ ઉપર બાંધકામ કરો, ભલે તમે નકશામાં બતાવ્યા છે ત્યારે ને ત્યાર પાછળથી તમે રોડ ઉપર બાંધકામ કરવાની છૂટ છે। એટલે મનસુખ સાગઠિયાનો પીરો પરવાનો છે તે બિલ્ડરોને આપી દેવામાં આવ્યાની વિગત સામે આવી છે। એટલું જ નહીં, રાજકોટ શહેરની અંદર જો પણ કોઈ હાઈરાઇઝ બિલ્ડિંગોની શરૂઆત થાય અને રોડ ઉપર હોય તો તેને 15 ફૂટ જગ્યા મૂકવાની હોય છે, પરંતુ અનેક બિલ્ડરો પાસેથી નાણાં ખંખેરી અને માત્ર 5 થી 7 ફૂટ જેટલી જ જગ્યા છે તે મૂકવામાં આવી છે। એટલે બિલ્ડરો પણ આગામી સમયમાં બિલ્ડરો સુધી રેલો આવે તો પણ નવાય નહીં, કારણ કે બિલ્ડરો સાથેની સાઠગાંઠ છે ત્યાં મનસુખ સાગઠિયાની ખુલ્લી પડી ગઈ છે। કારણ કે જે રીતના તેના ઓફિસમાંથી લાખો રૂપિયાનું, કરોડો રૂપિયાનું સોનું પણ મળી આવ્યું છે, કહી શકાય કે મનસુખ સાગઠિયાની હવે બાદ બિલ્ડરો સુધી રેલો આવે તો પણ નવાય નહીં। ગુજરાત ફર્સ્ટ પાછા પુરાવા આવ્યા છે કે મનસુખ સાગઠિયા કેવી રીતના, કારણ કે પેક સોસાયટીના નામે મનસુખ સાગઠિયા બિલ્ડરોને પીળો પરવાનો આપતા હોવાનું સ્પષ્ટપણે સાબિત થયું છે। જી ધ્રુવિતા। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।